નમસ્કાર મિત્રો, મારી સાથે આજે વિસ્તારના એક યુવા આગેવાન જોડાયા છે. એડવોકેટ છે, મારા ખાસ અંગત મિત્ર છે. અને આજે જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈનો જન્મદિવસ છે ત્યારે અહીંયા સર્વ સમાજનો એક મેગા બ્લડ ડોનેટ કેમ્પનું મહા આયોજન કરાયું છે સણાદર ખાતે. ત્યારે આજે ભરતભાઈ મારી સાથે છે. ભરતભાઈ, વિશેષ વ્યક્તિનો આજે જન્મદિવસ છે અને આપ ત્યાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો સર્વ સમાજ દ્વારા. આજે શંકરભાઈ ચૌધરી સાહેબનો જ્યારે જન્મદિવસ છે ત્યારે સર્વ સમાજે એવું નક્કી કરેલું કે સાહેબને 55 વર્ષ થાય છે તો 5500 બોટલ એકત્ર કરી સાહેબને એક ભેટ આપવી જોઈએ. એટલે સાહેબને ભેટ આપવા માટે કરીને જ્યારે આ પ્રોગ્રામનું આયોજન થયું છે ત્યારે સાધુ સંતો અને આગેવાનો મારફત અહીંયા ઓપનિંગ કરી અને આપ જોઈ શકો છો તો અહીંયા ઘણા બધા લોકો બ્લડ ડોનેટ કરવા માટે આવેલા છે. એ જ રીતે દરેકે ગામથી લોકો ઉમટી રહ્યા છે અને સાહેબને એક આ અનોખી ભેટ આપવા માટે તૈયારી કરેલી છે. જે રીતે આપ પણ ગ્રાઉન્ડ ઉપર લોકોના ઘણા બધા કામ મદદગાર બન્યા છો, વિશેષ કહી શકાય કે વિસ્તારના આગેવાન ક્યારેક આપણે કોઈને કહેતા હોઈએ છીએ કે વિસ્તારના અગ્રણી, તમે યુવા અગ્રણી, આ બધું ક્યારે શક્ય બને છે જ્યારે આપણે કોઈક બીજાના ભલા માટે કામ કરતા હોય, બીજા વ્યક્તિ માટે કામ કરતા હોય. એવી જ રીતે વિધાનસભાના અધ્યક્ષ કેટલાક સમયથી તમે જોતા હશો કે વિસ્તાર માટે કામ કરી રહ્યા છે, બનાસની ધરતીને પાણીદાર બનાવવા માટે. બનાસની ધરતીને રાજભાઈ, તમારી હું વાત કાપું છું આ સમયે, પણ સાહેબનું કામ છે ને એ તમે લોકોના દિલ સુધી કેવા વસેલા છે ને. આજે સર્વ સમાજનું જ્યારે બ્લડ ડોનેટ કોઈ વ્યક્તિ માટે કામ કરવું, લોકો ભેગા કરવા કે એને દેખાવ કરવો ને એના કરતાં સાહેબ માટે જ્યારે આજે જે લોકો પોતાનું બ્લડ આપી રહ્યા છે ને એ વસ્તુ વધારે બતાવે છે કે સાહેબે શું કામ કર્યું છે અને સાહેબ શું છે. અને ભરતભાઈ, વિશેષ તો એ છે કે સ્વયંભૂ લોકો પોતાના નામ લખીને નોંધણી કરાવી છે. અત્યારે ગઈકાલે સુધી 2200 લોકોએ તો ખાલી નોંધણી કરાવી છે. આ એક અનોખો રેકોર્ડ છે. અત્યાર સુધી એક જ સ્થળ ઉપર બ્લડ ડોનેટ કેમ્પ તો ઘણા બધા યોજાય છે, પરંતુ એક જ સ્થળ ઉપર આટલા બધા બ્લડ ડોનેટ કેમ્પ માટે નોંધણી કરાવી એ પ્રથમવાર બની રહ્યું છે. એટલે રાજભાઈ, મારું કહેવું એવું છે કે વ્યક્તિનું કામ બોલે છે. જે શંકરભાઈ ચૌધરી સાહેબે જે કામ કર્યું છે ને એ કામ બોલે છે. કામના કારણે આજે લોકો અહીંયા સામેથી એકત્ર થઈ અને બ્લડ ડોનેટ કરી રહ્યા છે. આજે હું એમ કહું કે મારો લાયન્સનો પ્રોગ્રામ છે અને એની અંદર આપણે આ બ્લડ આપવાનું છે તો લોકો ઘણી વખત કહેતા હોય છે કોઈ પણ બ્લડ કેમ્પની અંદર કે ભાઈ મારે હમણાં આપી દીધું છે ને આમ છે ને તેમ છે ને. જ્યારે આ પ્રોગ્રામની અંદર જોઈએ તો લોકો સામેથી આવી અને પોતાનું બ્લડ ડોનેટ કરી રહ્યા છે. એટલે શંકરભાઈનો પ્રેમ બોલે છે, શંકરભાઈની લાગણી બોલે છે, શંકરભાઈ સાહેબનું કામ બોલે છે. ભરતભાઈ, એક ભાઈ અહીંયા 57મી વાર બ્લડ ડોનેટ કર્યું છે અને એમની ઉંમર માત્ર હજુ 45 વર્ષ થયું છે. અને આ જે 57મી વાર જ્યારે અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે એની પહેલાં 3 મહિના પહેલાં જ એમને બ્લડ ડોનેટ કર્યું. તેમ છતાં આજે સાહેબનો જન્મદિવસ હતો એટલે એમણે કીધું કે મારે શુભેચ્છાઓ પાઠવવી છે. હા, સાહેબને શુભેચ્છા પાઠવવા માટે લોકો અહીંયા દૂરથી આવી રહ્યા છે, બ્લડ ડોનેટ કરી રહ્યા છે. એમણે 57મી વાર કર્યું છે. જ્યારે મારા લાયન્સના જ પરિવારના સભ્ય જામાભાઈ પટેલે આજ 78 એટલે 78મી વખત બ્લડ ડોનેટ કરી રહ્યા છે. એ પણ સાહેબને એક ભેટ આપી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ અમારી સાથે જોડાવા બદલ. કારણ કે વિસ્તારમાં આપણે બધા પોતાના માટે તો સૌ કોઈ જીવતા હોય છે, પરંતુ જ્યારે બીજાના ભલા માટે જીવવાની શરૂઆત કરીએ ને એ જ સાચું જીવન છે અને એ જ સાચો પુરુષાર્થ છે. નમસ્કાર.